નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેઝ હેપીમાં। મિત્રો, આજે આપણે જોઈશું કે ગુજરાત સરકારની આવનારી દરેક ભરતી માટે જે જનરલ નોલેજના ગુજરાત બેઝના જે પ્રશ્નો છે એના વિશે જોઈશું, જે તમને આવનારી દરેક એક્ઝામમાં ઉપયોગી થઈ રહેશે। અને આ મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને પણ દબાવી દેજો, જેથી આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે। તો ચલો મિત્રો, ટાઈમ ન બગાડતા શરૂ કરીએ। તો મિત્રો, આ રહ્યા આપણા આજના જનરલ નોલેજના ક્વેશ્ચન। ફર્સ્ટ ક્વેશ્ચન, આત્મ ઓઢે અને અગન પછેડીના દિગ્દર્શક કોણ હતા? તો જવાબ છે કાંતિ મળિયા। કાંતિ મળિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે? તો જવાબ છે નાટ્ય સંપદા। વિનોદિની નીલકંઠની કઈ વાર્તા પરથી 13 એવોર્ડ જીતનારી ફિલ્મ બની હતી? કાશીનો દીકરો। પશ્ચિમ ગુજરાતના સૌથી વધુ જૂના ખડકો કયા સમયના છે? પ્રી કેમ્બ્રિયન। સરસ્વતી શ્રેણી માટે ગીતો કોણે લખ્યા છે? તુષાર શુકલ। લાખો ફૂલાણી ફિલ્મના સંગીતકાર કોણ છે? ગૌરાંગ વ્યાસ। અલ્લાહબંધની રચના ક્યારે થઈ? 1819ના ભૂકંપ પછી। કચ્છનું નાનું રણ આગળ વધતું અટકે તે માટે કયા બંધની રચના કરવામાં આવી છે? સૂરજબારી। કયો ભૂસ્તરીય સમય આર્કિયન યુગનો એક ભાગ છે? ગારવાડ। ગુજરાતમાં ભૂમિજળ સંશોધન કાર્ય સર્વપ્રથમ કયા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું હતું? તો મહેસાણા જિલ્લામાં। ગુજરાતમાં કયા સમયના ખડક સ્તર ખનિજ સમૃદ્ધ છે? પ્રી કેમ્બ્રિયન। ગુજરાતમાં સૌથી વધુ લાંબી આગ્નેય ખડક દિવાલ ડાઇક કયા સ્થળ નજીક આવેલી છે? સરદાર। સૌરાષ્ટ્રની નદીઓ કયા પ્રકારની જળ પ્રણાલી રચે છે? ત્રિજ્યાકાર। કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી લોકભારતી સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે? ભાવનગર। રાજ્ય ધોરીમાર્ગ ક્રમાંક 3 પર કયું બંદર આવેલું છે? કંડલા। નર્મદની કવિતાનો એક વિશિષ્ટ વિષય કયો હતો? વતન પ્રેમ। ગુજરાતી ભાષાની કઈ શૈલી માત્ર નન્હાલાલ કવિ પૂરતી જ મર્યાદિત રહી? ડોલન શૈલી। નર્મદ કઈ સાહિત્યિક સંસ્થાની સ્થાપના કરી હતી? બુદ્ધિવર્ધક સભા। નારાયણ દેસાઈ લિખિત ગાંધીજીના બૃહદ જીવન ચરિત્રનું નામ શું છે? મારું જીવન એ જ મારી વાણી। સરસ્વતી ચંદ્રમાં આદર્શ રાજ્ય માટે કઈ યોજના સૂચવવામાં આવી છે? કલ્યાણ ગ્રામ। ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ વિચાર પ્રધાન કવિતાનો ખ્યાલ કોણે આપ્યો? ઠાકોર। બ.ક. ઠાકોર। રંગ તરંગ ભાગ 1 થી 6 કોના હાસ્ય નિબંધો સંગ્રહાયેલા છે? જ્યોતિન્દ્ર દવે। અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ કોનું જીવન ચરિત્ર છે? મહાદેવભાઈ દેસાઈ। કુમાર ગાંધર્વ એવોર્ડ કયા રાજ્યની સરકાર આપે છે? ગુજરાત। સંસ્કૃતમાં સૌ પ્રથમ વાર હાઇકુ તાનકા સીઝો કાવ્યોના રચયિતા કોણ છે? ડૉક્ટર હર્ષદદેવ માધવ। કવિ ભટ્ટીએ કયા મહાકાવ્યની રચના કરી હતી? રાવણવધ। સોલંકી રાજા કર્ણદેવના સમયમાં કાશ્મીરથી કયા કવિ ગુજરાતમાં આવ્યા હતા? કવિ બિલ્હણ। સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયના સ્થાપક કોણ હતા? ભિક્ષુ અખંડાનંદ। કચ્છના રણ વિસ્તારો કઈ ભૌગોલિક પ્રક્રિયાથી બન્યા છે? ખંડીય છાજલી ઊંચકાવાથી। સોલંકી યુગ દરમિયાન ગુજરાતમાં કયો ધર્મ વિસ્તર્યો? જૈન ધર્મ। અમદાવાદના કયા જજે સૌ પ્રથમવાર વિદેશી વસ્તુઓને સ્થાને સ્વદેશી ચીજો અપનાવવા લોકોને અપીલ કરી હતી? ગોપાલ હરિ દેશમુખ। વર્ષ 1849। ગુજરાત ઉર્જા વિકાસ નિગમ કયા શહેરમાં આવેલું છે? વડોદરા। ગુજરાતનો સૌ પ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ કયા શહેરમાં શરૂ થયો હતો? સુરતમાં, ઈસવીસન 1842માં। છેક 1875ની સાલમાં દેશી કારીગરીને ઉત્તેજન પુસ્તક કોણે લખ્યું હતું? હરગોવિંદદાસ કાંટાવાળા। ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં 1920 થી 1947નો સમયગાળો કયા નામથી ઓળખાય છે? ગાંધી યુગના।
કોની આગેવાની હેઠળ વડોદરા શહેરમાં કલા ભવનની સ્થાપના થઈ હતી? ત્રિભુવનદાસ ગજ્જર. ઈસવીસન 1889માં પરદેશી માલ આપણા દેશમાં તૈયાર કરવા શા ઉપાય યોજવા એ વિષય પર ઇનામ વિજેતા નિબંધ કોણે લખ્યો હતો? ભવાની શંકર જોશી. બ્રિટિશ કાળ દરમિયાન ગુજરાતે ચૂંટણીની લોકશાહી પ્રક્રિયાનો અનુભવ સૌપ્રથમ ક્યારે કર્યો? ઈસવીસન 1883. ગુજરાત રાજકીય પરિષદના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા? મોહનદાસ કરમચંદ ગાંધી. અમદાવાદ રાઇફલ એસોસિએશનના સ્થાપક કોણ હતા? ઉદયન ચીનુભાઈ બેરોનેટ. નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશિપ 2007માં પ્રથમ સ્થાને આવનાર ખેલન કહારને કયા એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા? સરદાર પટેલ એવોર્ડ જુનિયર. રણમલ્લ છંદના સર્જક કોણ છે? શ્રીધર વ્યાસ. દલપતરામના વેતન ચરિત્રમાં સ્ત્રી જીવનની કઈ સમસ્યાની વાત છે? બાળ વિધવાની સમસ્યા. ગુજરાતી ભાષાની પ્રથમ કરુણ પ્રશસ્તિ કોણે લખી? કોના માટે લખી? કવિ દલપતરામે મિત્ર એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સ માટે લખી. ગોવર્ધન રામે પોતાની પુત્રીનું ચરિત્ર કયા પુસ્તકમાં આલેખ્યું છે? લીલાવતી જીવન કલા. અર્વાચીન ગુજરાતી કવિતામાં અંગ્રેજી શૈલીના પ્રથમ આત્મલક્ષી ઉર્મી કાવ્યો કોણે રચ્યા છે? કાવ્ય સંગ્રહનું નામ જણાવો. કવિ નરસિંહરાવ દિવેટિયા. કુસુમમાળા. બાલાશંકર ઉલ્લાસરામ કથારિયાનું કોઈ એક ઉપનામ જણાવો. બાલ. મણિલાલ ત્રિવેદીની ગુલાબસિંહ કઈ અંગ્રેજી નવલકથાનો ભાવાનુવાદ છે? લોર્ડ લિટનની જેનોની. નરસિંહરાવ દિવેટિયાની સ્મરણ સંહિતા કરુણ પ્રશસ્તિ કોને ઉદ્દેશીને રચાઈ છે? સ્વર્ગસ્થ પુત્ર નલિનકાંતને. રમણલાલ નીલકંઠનું તખ્તલાયકી ધરાવતું કયું નાટક છે? રાયનો પર્વત. રમણલાલ નીલકંઠના વિવેચન સંગ્રહનું નામ શું છે? કવિતા અને સાહિત્ય. સ્વામી આનંદે પોતાના જીવન ઘડતરમાં ફાળો આપનાર પરાક્રમી ભાટિયા સ્ત્રી પુરુષોના ચરિત્રો કયા ગ્રંથમાં રચ્યા છે? કુળકથાઓ. કવિતા આત્માની અમૃત કલા છે તેવું કયા વિવેચકે કહ્યું છે? આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ. કવિ બળવંતરાય ઠાકોરના જાણીતા સોનેટ સંગ્રહનું નામ આપો. ભણકારા વર્ષ 1951. અર્વાચીન ગુજરાતી કાવ્ય પ્રવાહમાં પેરોડિક પ્રતિકાવ્યનો પ્રયોગ કોણે કર્યો છે? કવિ અરદેસર ફરામજી ખબરદાર. રમણલાલ વસંતલાલ દેસાઈની કઈ નવલકથાએ અનેક ભણેલા ગણેલા યુવાનોને ગ્રામ સુધાર ક્ષેત્રે વાળ્યા હતા? તો ગ્રામલક્ષ્મી. ડાયાભાઈ દોડસાજીનું કીર્તિદા નાટક કયું છે? વીણાવેલી. રસિકલાલ પરીખનું સર્વિલક નાટક કયા સંસ્કૃત નાટકને આધારે રચાયું છે? મુચ્છકટિકમ. નર્મદની કાવ્ય ભાવના પર કયા પશ્ચિમી સાહિત્યકારનો પ્રભાવ જોવા મળે છે? કવિ વુડ્સવર્થ. સૌ પ્રથમ ગુજરાતી ભાષા એવો શબ્દ પ્રયોગ કયા કવિએ કર્યો છે? પ્રેમાનંદ. હાસ્ય સાહિત્યની વિસ્તૃત વિવેચના સૌ પ્રથમ કોણે કરી? રમણભાઈ નીલકંઠ. સૌથી દીર્ઘકાલીન આયુષ્ય ધરાવતા ગુજરાતી સામયિકનું નામ લખો. બુદ્ધિ પ્રકાશ. ભક્તિને સ્વતંત્ર રસ તરીકે સ્વીકારવાની હિમાયત કોણે કરી? બાલશંકર કંથારિયા. રણજીતરામ સુવર્ણચંદ્રક સૌ પ્રથમ કયા સાહિત્યકારને પ્રાપ્ત થયો હતો? તો ઝવેરચંદ મેઘાણી. પેન્સિલ કલર અને મીણબત્તી નાટકના લેખક કોણ છે? આદિલ મંસૂરી. પ્રસિદ્ધ નાટ્યકાર ચી મહેતાએ રેલવે જીવનના અનુભવો કયા નાટક દ્વારા રજૂ કર્યા છે? આગગાડી. જળ કમળ છાંટી જાને બાળ સ્વામી અમારો જાગશે આ કયા કવિની રચના છે? ભક્ત કવિ નરસિંહ મહેતા. શહીદ થયેલા સ્વાતંત્ર્ય સૈનિકનું સબ જોઈને ઝવેરચંદ મેઘાણીએ કઈ કૃતિ રચી હતી? મૃત્યુનો ગરવો. વહેતા સાથે સૌ કોઈ વહે કહેવતના જન્મદાતા કોણ છે? જ્ઞાની કવિ અખો. તને સાંભળે રે મને કેમ વિસરે રે ના કવિ કોણ છે? પ્રેમાનંદ. તને મેં ઝંખી છે યુગોથી દીખેલા પ્રખર સહરાની તરસથી ના લેખક કોણ છે? સુંદરમ. ગઝલકાર આદિલ મંસૂરીની સૌ પ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઈ હતી? કુમાર. તો મિત્રો આ હતા આપણા આજના પ્રશ્નો.
મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ મળી રહે. ચલો મિત્રો, હવે નવા વિડીયો સાથે કાલે મળીશું. જય હિન્દ, જય ભારત.